જો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું આ શાક છે ને ટેસ્ટી પણ એટલું જ સરસ બન્યું છે. તો ચાલો બતાવીશ આ શાક શેનું છે ને કઈ રીતે બનાવવાનું છે. ચાલો રેસીપી ચાલુ કરી લઈશું. ચાલો આજે મેં મારા દીકરાની રસોઈ ચેનલમાં બનાવી છું રીંગણ અને તાંજળિયાની ભાજીનું શાક. તો જો મેં અહીંયા રીંગણ કટ કરીને લીધા છે અને તાંજળિયાની ભાજીને પણ મેં સારી રીતે ધોઈને સાફ કરીને કટ કરી લીધી છે. ને લીધું છે ટામેટું અને મસાલામાં મેં લીધું છે આદુ, લસણ, મરચાં અને આખો ગરમ મસાલો વાટીને લઈ લીધો છે. ચાલો હવે આપણે રેસીપી ચાલુ કરી લઈશું. તો મેં કડાઈમાં લઈ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે નાખીશું રાઈ ફૂટી જાય પછી આપણે નાખી દઈશું જીરું. રાઈ ફૂટી ગઈ છે તો આપણે નાખી દઈશું જીરું પણ કકડી ગયું તો આપણે ઉપરથી નાખી દઈશું ચપટી હિંગ, જેથી આપણને રીંગણનું શાક પસી જાય જલ્દી. હવે આપણે એની અંદર નાખી દઈશું ટામેટાં અને રીંગણ પણ આપણે સાથે જ નાખી દઈશું. અહીંયા રીંગણને સારી રીતે ધોઈને પાણીમાં પડ્યા કર્યા હતા અને પછી મેં પાસે ધોઈને કોરા કરી લીધા. હવે આપણે નાખી દઈશું રીંગણ અને હવે આપણે આ વઘારા ટામેટામાં મિક્સ કરી દઈશું રીંગણને સારી રીતે. આપણે ઉપરથી સ્વાદ પ્રમાણે નાખીશું નમક. ચાલો હવે તો આપણે એને મિક્સ કરી લેવી. અહીંયા ગેસ ફાસ્ટ નથી રાખવાનો ને ધીમો નથી રાખવાનો, એકદમ મીડિયમ રાખવાનો છે. આપણે અહીંયા આદુ, લસણ ને આખા ગરમ મસાલાની જે પેસ્ટ બનાવી હતી વાટીને એ નાખી દઈશું અને એને પણ આપણે સારી રીતે રીંગણમાં મિક્સ કરી દેવાનો છે. અને હવે આપણે ઢાંકીને રાખી દઈશું. ચાલો આપણે ખોલીને જોઈ લેવી 2-3 મિનિટ પછી. જો આપણું ટામાટર અને રીંગણ એકદમ ગળવા લાગે છે. આપણે ઉપરથી નાખી દઈશું સિંગનો ભૂકો. આ સિંગને મેં થોડીક ચેકીને મિક્સરમાં અધકચરો પાવડર બનાવી લીધો છે. હવે ઝીણો પાવડર નથી બનાવ્યો, અધકચરો જ રાખવાનો છે. આપણે સિંગના ભૂકાને પણ શાકમાં મિક્સ કરી દઈશું સારી રીતે. સિંગનો ભૂકો નાખે છે એટલે ગેસને એકદમ ધીમો કરી દેવાનો છે, કેમ કે સિંગ આપણે શાકમાં નાખીએ ને એટલે આપણું શાક છે ને એ કડાઈમાં ચોંટવા લાગશે. એટલે આપણે ગેસ અહીંયા એકદમ ધીમો રાખશું અને ધીમા ગેસ ઉપર આપણે 5-6 મિનિટ જેટલું ઢાંકીને રાખી દીધું હતું. તો ચાલો હવે આપણે શાકમાં કરી લઈશું મસાલો. જો આપણું રીંગણ છે ને એકદમ સારી રીતે ગળી ગયા છે, શેકાઈ ગયા છે તેલમાં. નહીં તો ચાલો આપણે મસાલો કરી લઈશું. તો અહીંયા હું નાખીશ 1/2 ચમચી ધાણા જીરું અને આપણે હળદર લઈશું 1/2 ચમચીમાં પણ ઓછી લેવાની છે હળદર. હવે આપણે નાખી દઈશું લાલ તીખું મરચું. હવે આપણે મસાલો મિક્સ કરી દઈશું. અહીંયા ગેસ ધીમો જ રાખજો, ફાસ્ટ નહીં કરતા, નકર આપણો મસાલો છે ને એ પણ બળવા લાગશે. અને ધીમા ગેસ ઉપર આ શાક બહુ સરસ બનીને તૈયાર થાય છે. હવે આપણે નાખી દઈશું પાણી આપણે અહીંયા એકદમ ઓછું જ નાખવાનું છે. આપણે ભાજી નાખશું એનું પણ પાણી છૂટશે અને રીંગણમાં પણ આમ પણ પાણી વધારે નથી જોઈતું, એટલે આપણે પાણી થોડું ઓછું રાખવાનું, વધારે નહીં રાખવાનું. તો કેટલો સરસ કલર આવી ગયો છે. હવે હું નાખી દઈશ આમાં સરસ ધોઈને કાપેલી હતી તાંજળિયાની ભાજી. એકદમ મસ્ત તાંજળિયાની ભાજી લીધી હતી. આજે તાંજળિયાની ભાજી તાજી હતી તો થયું કે ચાલો કંઈ અલગ શાક બનાવું છું. રીંગણ ને પાલકનું શાક તો બહુ બધી વાર બધાએ બનાવ્યું છે, પણ તાંજળિયાની ભાજી અને રીંગણનું શાક બહુ ઓછા બનાવતા હોય છે. અને તાંજળિયાની ભાજી છે ને એ જેને ગેસનો પ્રોબ્લેમ રહેતો હોય ને એના માટે બહુ સારી છે. જો આપણું આ શાક બનીને તૈયાર છે. જેટલું દેખાવમાં સરસ દેખાય છે ને ખાવામાં પણ એનાથી વધારે સારું લાગે છે આ શાક. જો તમે આ રીતે શાક ન બનાવ્યું હોય ને રીંગણ અને તાંજળિયાની ભાજીનું, તો એકવાર બનાવીને જોજો કે કેટલું સરસ લાગે છે. તમે રીંગણ ને પાલકનું શાક બનાવો છો ને એ ભૂલી જાય છે. તાંજળિયાની ભાજી એમ પણ બહુ જ સરસ લાગે છે ખાવામાં. જો આપણે ખાલી ભાજી બનાવીએ છીએ ને તો આપણે રીંગણને તાંજળિયાની ભાજીનું શાક બનાવીએ છીએ ને તો એકદમ અલગ જ સ્વાદ આવે છે. તો ચાલો આપણે એક ડીશ લઈ લઈશું ને એમાં હું કરી લઈ સર્વ. જો તો કેટલું આપણું શાક બનીને તૈયાર છે. તમારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો અને ઉપરથી નાખી દઈશું લીલા ધાણા.